વિભાગે વિશ્વ કેન્સર દિવસ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું. સમાજશાસ્ત્ર વિભાગે કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ, સકારાત્મકતા અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કેન્સર દિવસ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ ઝુંબેશ વૈશ્વિક વિશ્વ કેન્સર દિવસની થીમ યુનાઇટેડ બાય યુનિક સાથે જોડાયેલી છે, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે દરેક કેન્સરની યાત્રા અલગ હોય છે, ત્યારે માનવતા આશા, સંભાળ, સ્થિતિસ્થાપકતા અને સહિયારી જવાબદારી દ્વારા એકજૂથ રહે છે. કાર્યક્રમનું સંચાલન વિભાગના વડા ડોક્ટર વિરેન્દ્રસિંહની હાજરીમાં ફેકલ્ટી મેમ્બર્સ ડોક્ટર પૂજા દીક્ષિત જોશી, તહજીબ બરોડાવાલા, મંજરી નંદી, ડોક્ટર ગુંજન શ્રીનિવાસ અને હર્ષિતા પંચાલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. BA અંડરગ્રેજ્યુએટ, MA ભાગ 1 અને MA ભાગ 2ના વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો, જેણે પહેલને જીવંત, સમાવિષ્ટ અને અર્થપૂર્ણ બનાવી હતી. ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓએ આશા, શક્તિ અને એકતાનું પ્રતીક એવા નારંગી અને વાદળી જાગૃતિ રિબિન તૈયાર કર્યા હતા અને પહેર્યા હતા. સહાનુભૂતિ, જાગૃતિ અને સામૂહિક સમર્થનના મૂલ્યોને મજબૂત કરતી વખતે વિદ્યાર્થીઓને રચનાત્મક રીતે જોડવા માટે રિબન બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસ ભાવનાત્મક સુખાકારી અને કેન્સરનો સામનો કરવામાં સકારાત્મક વિચારસરણીની ભૂમિકા પર પ્રકાશ પાડતો એક અસરકારક વિદ્યાર્થી સર્જિત જાગૃતિ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્ત રીતે જાગૃતિ ફેલાવવા, કેન્સરથી બચેલા લોકોને ટેકો આપવા અને કેન્સરની સંભાળ માટે દયાળુ અને કલંક મુક્ત અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડોક્ટર વિરેન્દ્રસિંહે ઉપચારની પ્રક્રિયામાં માનસિક શક્તિ અને આશાવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સકારાત્મક બનવું એ શ્રેષ્ઠ દવા છે જે તમે લઈ શકો છો. તેમણે યુવાનોને સમકાલીન સમાજમાં કેન્સરની વધતી ઘટનાઓ પર વિવેચનાત્મક રીતે ચિંતન કરવા વિનંતી કરી હતી અને રોજિંદા જીવનમાં માઇન્ડફુલનેસની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ અભિયાનમાં વિભાગના પ્રવેશદ્વાર પર એક ફોટો બૂથ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર પરિસરમાં આશા, એકતા અને જવાબદારીનો સંદેશો લઈને જાગૃતિ ફેલાવવા માટે વિવિધ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. વધુમાં હસ્તાક્ષર સંદેશ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સહભાગીઓને કેન્સર જાગૃતિ અને સર્વાઈવર સપોર્ટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લેવાની મંજૂરી આપવામાં આવી હતી.